સો હાય ગાઈસ, વેલકમ બેક ટુ ધ ચેનલ ડી પટેલ વ્લોગ્સ. સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. આજે છે કોલેજનો પહેલો દિવસ એટલે એવું ના કહેતા કે અઠવાડિયા પહેલાંથી પહેલો દિવસ કહ્યું હતું. પહેલો દિવસ એટલે બીજા વીકનો પહેલો દિવસ. તો આજે આપણે જઈએ છીએ બસમાં કોલેજ. આજે કોઈ ભાઈબંધ મૂકવા નહીં આવતું. આજે આપણે પ્રોપર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ જે રીતે સ્ટ્રગલ કરે એ રીતે આપણે જવાનું છે. એટલે કે બસમાં જવાનું છે કોલેજ. તો બસ તમને ધીરે ધીરે બધું બતાવીશ. જેમ જેમ આગળ જશે એમ બધું થોડું થોડું બતાવતો રહીશ, બરાબર. બાકી એઝ ઓલવેઝ કપડાં પહેરો, લેયરિંગમાં પહેરજો, એ તમને ઠંડી ના લાગે. ઠંડીની વાત કરીએ તો અત્યારે છે -9, અને એ લોકો એવું કહ્યું છે કે તમને -13 જેટલી લાગવી જોઈએ એમ. એટલે -9 ફીલ્સ લાઈક -13 એમ. એટલે એવું નહીં કે -13 જ લાગવી જોઈએ. 15 લાગે તો વાંધો નહીં, એ તમારે નક્કી કરવાનું. હું આજે બસમાં કોલેજ જઈશ અને કોલેજથી બસમાં જઈશ પાછો મોસ્ટ પ્રોબેબલી. એટલે જોઈએ. અહીંયા આગળથી મારે છે ને મારા ઘરેથી 2 બસ ચેન્જ કરવાની હોય, બરાબર છે. એટલે એક બસ ચેન્જ કરવાની એમ. પહેલાં આજે પાછળની આ સ્ટ્રીટ છે ને બહુ દૂરવાળી, અહીંયા આગળથી મારે આવવાનું અહીંયા આગળ. આજે યલો થઈ ગયું. હા, આજે આ ઝાડ છે ને, આ મોટું ઝાડ, આ ઝાડ અહીંયા આગળ. એટલે ઓલમોસ્ટ જો ને 400 થી 500 મીટર જેટલો વોક છે, બરાબર. તો અહીંયા આગળથી મારે 3 નંબરની બસ પકડવાની, જે મારા પાછળથી આવશે. અને અહીંથી જશે આપણે બસ સ્ટોપ, એટલે કે ટ્રાન્ઝિટ ટર્મિનલ. અને ત્યાં આગળથી મારે 5 નંબરની બસ પકડવાની થોડા ટાઈમ પછી, જે બસ મને કોલેજમાં લઈ જશે, બરાબર. તો મળીએ બસ. તો ગાઈસ, આપણે બધી બહુ વસ્તી જોડે આવીએ છીએ કોલેજ. આજે કોલેજમાં છે 3 લેક્ચર, બરાબર. 8:30થી લઈને કે 3:30 સુધી. તો હું જોઉં વચ્ચે ટાઈમ મળે તમને કંઈક કહું. બાકી તો પાછા રિટર્નમાં આપણે વાતો કરીશું થોડી એમ. એઝ ઓલવેઝ આજે બી ઊંઘ આવે છે, એટલે જોઈએ કે ચાલો કોલેજે કદાચ સુઈ જઈશ. બસમાં બી હું વ્લોગ કરત, એ વિડીયો ઉતારત, પણ એક ભાઈબંધ હારો વાતો વડા કર્યા ને, એટલે પછી વ્લોગ ના બનાવી શક્યો. લેક્ચર 1 કમ્પ્લીટેડ સક્સેસફુલી. હવે હું જઈશ વોશરૂમ મસ્ત. આપણે થોડા હલકા થઈશું અને પછી હા, વોશરૂમ જઈને પછી એક અહીંયા આગળ રીડિંગ રૂમ છે. એટલે એક ત્યાં આગળ બધું કીપ ક્વાઇટ રાખવાનું હોય, ફિંગર્સ ઓન યોર લિપ્સ એવું કે. એટલે કોઈ કહે નહીં, પણ આપણે એવું પ્રિટેન્ડ કરવાનું એમ કે આપણે ફિંગર્સ લિપ્સ પર હોય એમ, કંઈ બોલવાનું નહીં. ઓહ, બાજુ ક્લાસ ચાલે, બધી જ ક્લાસ ચાલે છે. હું જોરદાર, મોટા પાયે. તો એ રૂમ હું તમને પછી બતાવીશ. પહેલાં હું વોશરૂમ જતો આવું અને પછી હું તમને એ રૂમ બતાવીશ. તો જો ગઈશ, આ એ રૂમ છે જ્યાં આગળ મારે કીપ ક્વાઇટ રાખવાનું છે. બહુ સારો રૂમ છે. અહીંયા આગળ બેસીને છે ને લોકો બધા ભણે. ફિલહાલ કોઈ છે નહીં, મને લાગે આજ પહેલો હું જ છું. બાકી આ જગ્યા છે ને, આ બહુ મસ્ત જગ્યા છે. અહીં મસ્ત લેપટોપ મૂકવાનું, અહીં બેસવાનું, અહીં બેગ મૂકી દેવાની. હું તો કેટલી વાર અહીંયા આગળ આવીને સૂઈ જાઉં. મને તો અમુક વાર એવું આવે ને તો ઊંઘ આવે ને તો. બાકી બસ આવા ટેબલ છે, પછી એક આવું છે, પછી એક આ છે ઉપર ખુરશીવાળું, અને આ 2 બાજુ 2 છે. આમાં એક બહુ મસ્ત સિસ્ટમ એટલે છે કેમ કે અહીં નીચે છે ને પેલું ચાર્જિંગ પોર્ટ બી છે. પછી એની નીચે બી જગ્યા છે, નીચે જગ્યા છે, ઉપર જગ્યા છે. એટલે ભણતા થોડું ખાઓ, નાસ્તો કરો, એવું બધું. આ રૂમમાં હું અત્યારે બેસીશ થોડી વાર. મારે હમણાં 1.5 કલાક પછી પાછો લેક્ચર છે એક બીજો. તો ત્યાં લગીને હું આગળ બેસીશ. ગઈકાલે એક રીલ ઉતારી હતી, તો
એ હું અહીં બેઠો બેઠો પોસ્ટ કરીશ. અને એક અસાઇનમેન્ટ છે મારે, તો કદાચ અહીં બેઠા બેઠા અસાઇનમેન્ટ બી પતાવી દઈશ ને હું ગાય તો હોઈ જઈશ પછી અસાઇનમેન્ટ ઘરે જઈને. બરાબર છે? તો આપણે મળીએ આ લેક્ચર, બીજો લેક્ચર પતાવીને પછી. અત્યારે મારો પહેલો પત્યો છે, એનો બ્રેક છે. બરાબર? તો આપણે મળીશું બીજા લેક્ચર પછી. અત્યારે વાગ્યા છે બપોરના 1:30, એટલે કે 1:30, એટલે કે 1:30. તો બસ હવે લાસ્ટ લેક્ચર છે 1:30 થી 3:30 સુધી. હમણાં મસ્ત બ્રેક હતો ને 1.5 કલાકનો, તો બહુ મસ્ત સૂઈ ગયો, મસ્ત ઊંઘ આવી ગઈ હતી પેલી જ રૂમમાં. બહુ મસ્ત ઊંઘ છે. પછી અમુક છોકરાઓ સ્ટુડન્ટ આવ્યા તે લોકોએ લાઇટ ચાલુ કરીને બધું કર્યું ને, એટલે પછી ઊંઘ ઉડી ગઈ. પણ બરાબર એ લોકો આવ્યા, કેમ કે એ લોકોને આવ્યા હોત તો હું એકલો જ હતો રૂમમાં અને બહુ મસ્ત હોઈ ગયો હોત. તો બસ હવે એક લેક્ચર બાકી છે, પછી હું ડાયરેક્ટ જઈશ ઘરે. તો મેર પડે તો હું બસમાં થોડી વાત કરીશ તમારી જોડે, બાકી પછી સીધી ઘરે જઈને. ઓકે? તો ત્યાં સુધી મળીએ. અને કદાચ ક્લાસમાં કંઈક એવો સીન થઈ ગયો કે મારે રેકોર્ડ થાય એવું થાય તો પછી હું ટ્રાય કરીશ કે રેકોર્ડ કરીશ અને પછી જોડે બ્લોગમાં નાખી દઈશ. મને એમ કે ક્લાસ નીચે હતો, પણ એકચ્યુઅલી ક્લાસ ઉપર છે. કંઈ નહીં, થોડી વધારે ઊંઘ ઉડશે. 40 એટલે ઉપર નીચે કરીએ એટલે ઊંઘ ઉડે ને, એ રીતે. વાંધો નહીં, ઉપરના ક્લાસમાં જઈએ, કેમ કે આ જ સાહેબનો લેક્ચર હોય છે વીકમાં 2 વાર, વેનસડે અને મંડે. આજે મંડે બીજા ક્લાસમાં અને વેનસડે અલગ ક્લાસમાં હોય. અને હું હમણાં જસ્ટ ઉપરથી જ નીચે આવતો, પછી મેં ટાઈમ ટેબલમાં ક્લાસ નંબર જોયો, ક્લાસ હતો ઉપર. તો પબ્લિક ફાઇનલી આપણી કોલેજ પતી ગઈ છે અત્યારની. બરાબર છે? આ બધા સ્ટુડન્ટ બહાર ઊભા છે. અમે બધા બસની વેઇટ કરીએ છીએ. જેવું બસ આવે એવું બસમાં ઘેર જવાનું થાય છે આજે. એમ તો વોલમાર્ટ જવું હતું, વોલમાર્ટ નહીં તો ફ્રેસ્કો, પણ જોઈએ મેર પડે તો જઈશું, બાકી ડાયરેક્ટ ઘેર જવાની ઈચ્છા છે. કેમ કે પેલા સાહેબે એટલો પકાવ્યો પાછી ઊંઘ આવી. હવે સાહેબ કોણ હતો ને હું તમને ઘેર જઈને કહું. ઘેર જઈને તમને એ જ કહીશ કે સાહેબ કોણ હતો અને શું હતું. એનું એક બહુ મસ્ત કહાની છે. બીજી બસ પકડી લીધી છે. હા, બે કડી છાડો મેળવી. વસ્તુ કેવું છે કે બધા બહુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની લાઈફ આવા બસોમાં ટ્રાવેલ કરવાનું જાય. બરાબર છે? એમ એક રીતે તમે જોવા છો તો બહુ મજા આવે ટ્રાવેલ કરવાનું આ રીતે. હવે હું તો બીજી સિટીમાં જોબ કરવા જાઉં, બરાબર, તો મારે ગાડી જ લેવી પડે, કેમ કે આ જે સિટી બસ હોય એ સિટીની બહાર ના જાય. અને અમુક જે જાય એ દૂર દૂર જતી હોય, જેમ કે નોર્થ બે ટુ ટોરન્ટો, નોર્થ બે ટુ સડબરી, એવી રીતે પેલી બધી બસો હોય. બરાબર? પણ આ બધી સિટી બસ છે, આ સિટીની બહાર ના જાય. આ બસમાં અમારે પાસ બતાવવો પડે. બરાબર? જે કોલેજમાંથી અમને આપ્યો છે એ પાસ બતાવવાનો, એટલે અમને એક્સેસ મળી જાય. અનલિમિટેડ ટ્રાવેલ છે. એકવાર તમે $265 કંઈક હતું, $265 1 વર્ષ માટે, એટલે કે 8-9 મહિના માટે. ઈચ્છા હતી વોલમાર્ટમાં જવાનું અને વોલમાર્ટ કાં તો ફ્રેસ્કોમાં જવાનું, પણ હવે લાગતું નહીં કે હું જાઉં, કેમ કે મને આવે છે આળસ. કેમ કે આજે તમે જોયું હશે કે હું કેટલો ઊંઘમાં હતો. આજે ઊંઘમાં એટલે હતો કેમ કે ગઈકાલે મારી જોબ હતી, બરાબર, મારી ક્લોઝિંગ હતી, તો આવતા મારું મોડું લેટ થઈ ગયું હતું. અને ગઈકાલે કેવું કે સન્ડે હતું, બરાબર છે, તો સન્ડે મારું ટિફિન આવે નહીં, તો વિચારતો હતો શું બનાવું. પછી રાત્રે મેં ઘેર વાત કરી, એટલે ઇન્ડિયામાં તો કેવું કે જ્યારે અહીંયા રાત હોય તો ઇન્ડિયામાં દિવસ હોય, બરાબર છે. એટલે પછી મેં ઘેર મારા પપ્પા જો વાત કરી, મમ્મી જો વાત કરી, એટલે ઊંઘવામાં લેટ થઈ ગયું હતું. અને પછી સવારે 7-6 વાગે ઉઠવાનું, એટલે ત્યાં જોબથી મારે ઘરે આવતા જ કંઈક 12 કે 12:20 જેવું થઈ ગયું હતું. પછી વાત કરી, બધું આ કર્યું તે કર્યું, તે બધું થઈ ગયું. પછી રાતના 2 કે 2:30 વાગી ગયા તમારે ઊંઘવામાં. અને સીધી વાત છે કે તમે રાતે 2-2:30 વાગે ઊંઘો અને તમે બીજે દાડે સવારમાં 6 વાગે ઉઠવાનું હોય તો 4 કલાકની ઊંઘ, એટલે થોડું એવું હતું. અને એમાં પાછું ભણવાનું, જો જોબ હોય તો વાંધો ના આવે. જોબ હોય તો 2 કલાક ઊંઘીને કાઢી નાખીએ, જોબ કરી નાખીએ. 9 કલાક, 10 કલાક, 12 કલાક, 15 કલાક જે હોય, 4 કલાક ઊંઘીને અહીંયા આગળ ના જવાય, કોલેજમાં ના જવાય, તાકાત નહીં આપણી. એટલે જતા રહીએ પણ ત્યાં જઈને ઊંઘ જ આવે ખાલી. કેટલા તો ચાલુ લેક્ચરમાં હું હોઈ ગયો છું. આ તો સારું, અહીંયા આગળ કેવું કે કોઈ પ્રોફેસરને છે ને તમારી પડી ના હોય. એના પર એક જ પ્રોફેસર ઇન્ડિયન છે, એમના લેક્ચરમાં હું નહોતો ઊંઘ્યો અને એમનો લેક્ચર થોડો ઇન્ટરેસ્ટિંગ બી હતો. બાકી 2 જે બીજા હતા એમનામાં તો હું ઊંઘી જ ગયો હતો.
અને અહીંયા આગળ સીધી વાત છે, મેં હમણાં તમને કહ્યું ને કે પ્રોફેશન બહુ તમારી કંઈ પડી ના હોય, તમે ભણો તમે ના ભણો, એ લોકો ભણાઈને જતા હોય એવું બધું. એટલે તમારે જાતે જે બધું ભણવાનું બધું કરવાનું હોય એ કરવાનું છે. એટલે હું તો 2 લેક્ચરમાં તો ભૂલી ગયો. કરતા સ્ટુડન્ટની લાઈફ બરાબર. તો બસ એ જ છે કે અડધી જિંદગી સ્ટુડન્ટમાં છે ને આવું બસોમાં જ નીકળી જાય ટ્રાવેલ કરવાનું. કેમ કે સીધી વાત છે કે તમારી જોબ બી સિટીમાં હોય અને તમારી કોલેજ બી એ જ સિટીમાં હોય ને, તો તમે બસમાં ટ્રાવેલ કરવાના છો. અને તમે સીધી વાત છે કે રાઇડમાં પૈસા નહીં ખર્ચો. કેમ કે તમે એક જગ્યાએ બીજી જગ્યાએ જાઓ, મિનિમમ અહીંયા આગળ $10 છે બરાબર. પછી એ કેટલા બી કિલોમીટર હોય ઇન સિટીની બહાર જાઓ તો થોડું પૈસા વેરી થાય કે કઈ જગ્યાએ તમે જાઓ છો એ પ્રમાણે હોય. તો સીધી વાત છે કે તમે અગર સ્ટુડન્ટ છો તો તમે બસમાં ટ્રાવેલ કરો. કેમ કે તમારી જોડે બસનો પાસ હોય, તમે ઓલરેડી ફી ભરી છે, એમાં બધું આવી ગયું હોય. હવે બધી કોલેજમાં હોય ના હોય ખબર નહીં, અમારે અહીં તો છે એવું બરાબર છે. પણ બીજી વસ્તુ એમ છે કે તમારું ભણવાનું પતે પછી તમે બસમાં ટ્રાવેલ કરવામાં રહી ગયા ને તો એ થોડું બહુ સારું ના કહેવાય બરાબર છે. કેમ કે આમાં ટાઈમ બહુ વેસ્ટ થાય. મેં કદાચ તમને પહેલાં કહ્યું હોય કે ના કહ્યું એમાં ખબર નહીં, પણ હું કોલેજ બસમાં આવું તો મારે 1 કલાક થાય. પણ હું ગાડીમાં આવું, મારી પોતાની ગાડી હોય કે બીજા કોઈ ભાઈબંધની હોય કે કોઈની બી ગાડી હોય બરાબર, ગાડીમાં આવું તો મારે થાય 10 મિનિટ. મારા ઘેરથી કોલેજ 50 મિનિટ મારી બચી જાય બરાબર. 50 મિનિટ બચી જાય મારી. સેમ વસ્તુ જવાનું. અત્યારે 2 કલાક ખાલી બસમાં આવવા જવાનું થાય છે. કેમ કે બસમાં કેવું હોય કે અલગ અલગ જગ્યાએ ઊભી રહે બરાબર છે. બસના એના પ્રોપર પર્ટિક્યુલર રૂટ્સ હોય, એ રૂટ પર જ એ બસ જાય બરાબર છે. તો એટલા માટે બસમાં તમારે જવાનું બહુ વાર લાગે. અને અમુક વાર તો કેવું થાય કે બસમાંથી ઉતરીને બી મારે 1 કિલોમીટર ચાલીને પછી ઘેર જવું પડે. પણ ગાડીમાં એવું હોય ને, ગાડી તમે ઘેરથી લઈને જતા રહો બરાબર. એટલે એ છે કે ભણ્યા પછી તમે જો ગાડી કે એવું કંઈ હોવું જોઈએ. તમે સારી જોબ કરતા હોય, તમને ડ્રાઇવિંગ ના આવડતું હોય પણ તમે સારી જોબ કરતા હોય જેનાથી તમને સારા પૈસા મળે તો એમાં તમારે વાંધો ના આવે. કેમ કે તમે એમાં રાઇડમાં પૈસા આપો તો વાંધો ના આવે. પણ તમે જોબ તમારી ઠીક હોય બરાબર અને તમે સારા જોબમાંથી પૈસા ના મળતા હોય તો એના કરતાં બેટર છે કે તમે ગાડી લઈ લો, કે સેકન્ડમાં ગાડી લઈ લો, કે તમે ગાડી શીખી જાઓ. તો વસ્તુ શું છે કે તમે ગાડીમાંથી કમાઈ બી શકો, તમે પોતે રાઇડ્સ કરી શકો, તમે પોતે કોઈ બી ઉબર કરી શકો, ડોડેશ કરી શકો, એમાંથી તમે પૈસા બનાવી શકો બરાબર. અને તમારી જોબ જવામાં એકદમ ઇઝી થઈ જાય. અને વિન્ટર્સમાં ખાસ કરીને વિન્ટર્સમાં બહુ ઇઝી રહે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું, કે તમારી જો પોતાની ગાડી હોય તો. અને ગાડીની વાત કરી જ છે તો બધું તો હું તમને નહીં કહું, કેમ કે મારા બી હજુ શું પ્લાન છે હજુ એક્ઝેક્ટ નક્કી નહીં બરાબર છે. પણ મારું લાયસન્સ હમણાં આવી ગયું હતું, મહિનો જેવું થયું બરાબર. એમ તો મેં કાર્ડ ગઈકાલે જ મેં કાઢ્યું, પાકેટમાં મૂક્યું, પણ મારું મહિનાથી લાયસન્સ આવી ગયું હતું બરાબર છે. હવે મને એવું થાય છે કે હું ગાડી લઈ લઉં, પણ ક્યારે કે હવે મારું આ લાસ્ટ સેમિસ્ટર છે, 4th સેમિસ્ટર બરાબર. અને અમારો કોર્સ થોડો હાર્ડ લાગે છે. બીજાને હાર્ડ લાગે ના લાગે ખબર નહીં, ભણું તો હું છું, મને હાર્ડ લાગે છે બરાબર છે. એટલે ગાડી હું અત્યારે નહીં લઉં, કદાચ લઈશ, કદાચ અત્યારે લઈ બી લઉં કોને ખબર, તો હું સેકન્ડમાં લઈશ બરાબર. કેશ આઉટ કરાવી દઈશ ગાડી. તો 3-4 હજારની હશે તો લઈ લઈશું, એમ કેશ આઉટ કરાવીશું. અને જો નવી ગાડી લેવાની હશે તો પછી ભણ્યા પછી લઈશું. હવે એ મેં હજુ નક્કી નહીં કર્યું કે જૂની ગાડી લઉં, સેકન્ડમાં લઉં કે પછી નવી ગાડી લઉં. જેવા બસમાંથી ઉતર્યા એવું ખબર પડી કે સ્નો હજુ ચાલુ જ છે. એમાં કેટલું ચાલવાની મજા આવે ને, હું તમને બતાવું બેક કેમેરો કરીને. જો આ તમારી બે બાજુ સ્નોની પારી હોય, આ બાજુ આટલી ઊંચી કેટલા મોટા ઢગલા છે. ઓલમોસ્ટ મારી અડધી હાઇટનું છે. આ બાજુ મોજું છે પણ આમ મારી અડધી હાઇટનું છે. આમાં ચાલવાની કેટલી મજા આવે. પણ આ રોડ પર આ જે બ્લેક દેખાય છે ને, તમે એની ઉપર દોડો ને તો દબાક લઈને ગબડો. મારા જોબ પર એકવાર એવું થયેલું, હું ગાર્બેજ બેગ આમ પાછળ ખભે પકડાઈને દોડતો હતો. લાઈ ફટફટ જઈને નાખીને આવું, કેમ કે એ ટાઈમ બહુ જોરદાર બરફ પડતો, મને ઠંડી લાગતી હતી. તો પછી હું જેવો દોડ્યો, અને એ ટાઈમે તો મેં અમારો ગ્રીફવાળા બૂટ પહેર્યા હતા. તો હું તો દોડતો ગયો અને ગબડ્યો, અને જે મારા કુલા 2 થબડ્યા. એ ટાઈમ તો બહુ જોરદાર દુખતું હતું. 2 વીકે દુખાવો રહ્યો હતો. એ પછી હું દોડ્યો નહીં કોઈ તો બરફમાં. એટલે શાંતિથી જ જવાનું એમ. તમે બી આ વ્લોગ જોતા હોય તો આ બહુ મહત્વની આ વસ્તુ છે, તેમાં ધીરે રહીને જવાનું. હવે બરફમાં કોલેજથી આવીને મસ્ત હાથ પગ ધોઈને થોડા ફ્રેશ થઈ ગયા છે. કંઈ નહીં છોડો. હવે જોરદાર લાગી છે ભૂખ,
કેમ કે તમે જોયું હશે કે હું સવારનો નીકળ્યો હતો કોલેજ જવા, ભણ્યો નહીં, ઊંઘ આવી હતી, ઊંઘ કર્યું, પણ હવે ખરેખર ઊંઘ તો નહીં આવતી, પણ મને લાગી છે ભૂખ. એટલે હું એક વસ્તુનું પ્રિપરેશન કરીશ અને જ્યારે હું ખાઈશ ત્યારે હું તમને બતાવીશ કે મેં શું બનાવ્યું નાસ્તા માટે, બરાબર છે. અને એ ખાતા ખાતા તમને યાદ હશે મેં પેલી પ્રોફેસરની વાત કહેવાની હતી, તો ખાતા ખાતા એ પ્રોફેસરની આપણે વાત કરીશું. તો હું કરું પહેલાં પ્રિપરેશન, પછી તમને કહું. બરોબર, એટલે કે સારું ના લાગે, લુક બગાડે. તો આપણે નાસ્તામાં કરીશું ન્યુટેલા. ગાઈસ એક વસ્તુ પૂછું, કમેન્ટમાં લખજો હો તમને ખબર હોય તો. આજે આ જે ન્યુટેલાની સ્પેલિંગ જે છે ને, તમને ઊંધું દેખાતું છે ખબર નહીં, મને તો કેમેરામાં ઊંધું દેખાય છે, પણ આખી સ્પેલિંગ રેડ છે, બરોબર. પણ આ જે એન છે ને એ બ્લેક છે. એ બ્લેક કેમ છે એ ખબર હોય તો નીચે કમેન્ટ કરજો, બરોબર છે. હા, તો આપણે આજે નાસ્તામાં આપણે બ્રેડ મેં ટોસ્ટ કરી છે, પેલું ટોસ્ટર આવે ને પ્રેસ કરવાનું, એમાં ટોસ્ટ. પછી છે થોડા બનાનાના મેં પીસીસ કરી દીધા છે, અને ન્યુટેલા. બહુ સિમ્પલ નાસ્તો છે, કંઈ છે નહીં આમાં બહુ. આ તો પેલી છુરી ના આમ પકડીને ખાઈએ ને એ. તો બ્રેડ ઉપર આ ન્યુટેલા લગાવવાનું, પછી એની ઉપર બનાના મૂકી દેવાના, અને પછી બે બ્રેડ વચ્ચે દબાઈ દેવાનું, અને આપણો નાસ્તો રેડી. મને ઘરે બહુ ભાવતું નહીં, પણ ન્યુટેલા મને બહુ ભાવે, ખબર નહીં કેમ. ચોકલેટ હું ખાઈ લઉં એમ, બાકી કંઈ મીઠાઈ એટલું બધું કંઈ ભાવે નહીં મને. મીઠાઈમાં મને ખાલી છે ને ગુલાબજામુન એવું જ ભાવે, બાકી મને કંઈ એટલું બધું કર્યું ખાવાનો શોખ નહીં. ઇન્ડિયામાં તો સહેજ નહોતો, આ તો અહીંયા આગળ આવીને ખબર નહીં કેમ થોડો જો શોખ થયો છે. બાકી ઇન્ડિયામાં તો ગુલાબજામુન એવું બધું કંઈ ભાવતું જ નહોતું. એક આપણો ભાઈબંધ છે રાજસ્થાની, એ ભાઈબંધ મીઠાઈ બહુ ખવડાવતો હતો. તો બસ એ ભાઈબંધ આ બ્લોગ જોતો હોય તો યાદ રાખજે, ઇન્ડિયાનું મીઠું ખાઈશું આપણે. કેમ કે પહેલાં જ ઇન્ડિયા તો નહોતું ભાવતું, પણ અત્યારે ગરીબ બધું ભાવતું થઈ ગયું. એટલે ઇન્ડિયા આવતા યાદ રાખજે, બધું ખવડાવજે મને. બાકી આ બધું કેવું નાસ્તામાં બધું છે ને ચાલી રહ્યા, એમાં ન્યુટેલા બ્રેડ. વચ્ચે સ્ટ્રોબેરી લાવ્યા હતા, તો આજે બનાનાનું કરીએ છીએ એવું સેમ સ્ટ્રોબેરીનું કરવાનું. એને બી ધોઈને કાપી નાખવાની, નાના ગોળ પીસીસ કરી દેવાના એના, અને પછી એને આ રીતે જ બ્રેડ પર લગાવી ન્યુટેલા લગાવી મસ્ત ખાવાની. આ ન્યુટેલા ચોડી જવા બહુ મસ્ત લાગે. હવે આજે બનાના પીસીસ છે ને એ બ્રેડની ઉપર મૂકી દેવાના. જો ઓછું ગળ્યું તમને ભાવતું હોય ને તો ખાલી એક બ્રેડ પર લગાવે, હો એવું કંઈ નહીં. પણ આ તો ન્યુટેલા તો કેવું ચોકલેટવાળું આમ બનાના જોડે બહુ મસ્ત સૂટ થાય, એટલે આપણે બેમાં લગાવી દઈએ છીએ. બાકી હવે જ એક ભાઈબંધ આપણા જે રૂમમેટ છે એમને બનાવી આપ્યું આપણે, જોકે એમણે જ કહ્યું હતું એમના જોબ જવા મોડું થતું હતું. મને કે પટેલ બનાવી દઈશું, પટેલ થોડી ના પાડે, પટેલ હાથ પાડે. બસ જો કંઈક છે ને આવું દેખાય, બરાબર છે આવું, તો એને બંધ કરી દેવાનું અને પછી ખાઈ લેવાનું. અને ખાતા ખાતા આપણે વાત કરવાની હતી પેલા પ્રોફેસરની, બરાબર. તો એ પ્રોફેસરનું કંઈક એવું છે કે મેં તમને કહ્યું હતું કે મારા 3rd સેમેસ્ટરમાં હું ફેલ થતો હતો 2 સબ્જેક્ટમાં, બરાબર. એમાં એક સબ્જેક્ટમાં એ પ્રોફેસર મને ફેલ કરતો હતો. તો એણે કેવું કર્યું કે મારા જે મિડ ટર્મના માર્ક્સ હતા ને એ બધા કાઢી નાખ્યા. ખાલી મારા માટે નહીં, બધા માટે એણે એવું કર્યું હતું. જે મિડ ટર્મના માર્ક્સ હતા એણે કાઢી નાખ્યા હતા, અને જે ફાઇનલ એક્ઝામ હોય એ 100%ની કરી દીધી. હવે 100%માં હવે ફાઇનલ એક્ઝામમાં ખબર હતી કે જો એમાં હું ફેલ થાય ને તો આખું સેમેસ્ટર હું ફેલ થવાનું જ હતું, બરાબર. તો એ સાહેબે મને કહ્યું કે ભાઈ મેં આ રીતે આ કર્યું છે, તારી જોડે એક સારો ચાન્સ છે પાસ થવાનો, તો ભણી લે, હરખું વાંચી લે, જોબ ના કરીશ, અઠવાડિયે જોબમાં રજા મેળે. તો બસ એમણે મને જેવું કહ્યું એ પ્રોફેસરે એવું મેં કર્યું અને પાસ થઈ ગયો જેમ તેમ કરીને. મારે પાસ થવા તો જોઈતા હતા કંઈક 60, એટલે એક્ઝામમાં 60 એમ, જે ફાઇનલ એક્ઝામ હતી એમાં 60, બાકી ઓવરઓલ તો મારા ઓલરેડી કંઈક 45 જેવા થઈ ગયા હતા. પણ એમાં મારા 60 આવત તો એ માર્ક્સ પહેલામાં એડ ઓન થાત અને તો હું પાસ થાત, બરાબર છે. તો મારે લાવવાના હતા 60
અને ખબર નહીં મેં કંઈક અઠવાડિયું જેવું વાંચ્યું હતું એક્ઝેક્ટ, અને એ અઠવાડિયું હું જોબ નહોતો ગયો, બરાબર છે. તો એ પ્રોપર મેં વાંચ્યું હતું અને હું 60ની જગ્યાએ કંઈક લાવ્યો હતો 97 કે એવું કંઈક લાવ્યો હતો 100માંથી. એટલે બહુ સારું પાસ થઈ ગયો. પછી આણે એ જ કહ્યું કે આજે 4th સેમ છે ને એમાં ધ્યાન રાખજે કે એમાં ફેલ ના થાવ. એટલે મેં તમને કહ્યું ને કે બધાના ક્લાસમાં હું હોઈ ગયો હતો, પણ એ સરના ક્લાસમાં નહીં ઊંઘવાનું. કેમ કે ઓલરેડી એણે પહેલાં એકવાર ચાન્સ આપી દીધો છે, કોને ખબર બીજી વાર એ ચાન્સ ના બી આપે. 3rd સેમમાં એણે ચાન્સ આપ્યો હતો, હવે ખબર નહીં કે 4th સેમમાં ચાન્સ આપે કે ના આપે, બરાબર છે. એટલે બસ એવું છે. બાકી તો કરીએ છીએ આ નાસ્તો, હેડો ખાવું હોય તો આવી જાઓ. બાકી બસ અત્યારે 5 વાગ્યા છે સાંજના. આ બાર જે વિન્ડો છે ને ઓપન છે, બરાબર. તમને દેખાશો છે અંધારું થઈ ગયું છે. વિન્ટરમાં કેનેડામાં 5 વાગે પ્રોપર અંધારું થઈ જાય. 5 વાગે નહીં, 5 વાગે થોડું આવું બ્લેક થઈ જાય. 5:20 5:30 છે ને પ્રોપર અંધારું થઈ જાય સાંજના 5:20. અને સવારમાં 7:30 8 વાગે અજવાળું થાય. 5 વાગે તો નાસ્તો કર્યો છે, આટલામાં તો આરામથી પેટ ફૂલ થઈ જાય, બરાબર. ને હમણાં હું કંઈક પિક્ચર કે એવું કંઈક જોવા બેસીશ, એટલે એના જોડે હું પેલું કંઈકનો કંઈક વેફર કે એવું કંઈક ખાતો રહેશે, એટલે મને ભૂખ ઓછી લાગશે, બરાબર. તો રાત લગીને ચાલી જશે. અને કાલે મારા લેક્ચર બહુ લેટ છે, એટલે આજે હું થોડું જાગીશ. અસાઇનમેન્ટ મારે જે છે એ રાત્રે કમ્પ્લીટ કરીશ, એટલે ઓલમોસ્ટ હું કદાચ આખી રાત જાગીશ. આ બ્લોગ હું આજે એડિટ કરીશ ને કાલે કદાચ અપલોડ કરીશ, કાં તો જો કે આજે જ એડિટ કરીને હું અપલોડ કરી દઉં. એમ હું ટ્રાય કરું છું કે આજે જ અપલોડ કરી દઉં, પણ જોઈએ હવે તો, બરાબર છે. કેમ કે અસાઇનમેન્ટ બી બાકી છે, પણ એ પહેલાં બહુ દાડથી કંઈ મૂવી કે એવું કંઈ નહોતું જોયું. અને કાલે મારે કોલેજ બહુ મોડું જવાનું છે. 4:30નો લેક્ચર છે સાંજે, 4:30થી 8:30 સાંજે. એટલે શાંતિથી ઉઠીશ હું કાલે 3 વાગે 2 વાગે જેવું, બરાબર છે. એટલે હવે તો કેવું કે ખાવાનું બનાવવાનું કંઈ ટેન્શન નહીં, કેમ કે ટિફિન આવે છે. ટિફિનના પૈસા આલવાના છે. હલો આજે જ આલવાના છે, સારું યાદ આવ્યું. ટિફિનના પૈસા દર મહિને ટિફિન આવી જાય, રોજ ટિફિન આવી જાય, એના પૈસા આપવાના હોય દર મહિને, બરાબર છે. આપણે ટિફિનની વાત કરીએ ને તો આપણે $260 ભરીએ છીએ ટિફિનના દર મહિને. એ આપણે અલગ પ્રોપર એક એનો વિડીયો બનાવવાનો જ છે, બહુ ટેન્શન નહીં લેવાનું. એ હું તમને કહીશ કે મારું જમવાનું બધું કઈ રીતનું શું થાય છે. ખાલી ખાવાનો ખર્ચો કેટલો થાય છે એનો એક વિડીયો બનાવીશું. અને ઓવરઓલ ગ્રોસરી અને બધું એક્સપેન્સ, લિવિંગ એક્સપેન્સ બધું કેટલું થાય છે ને એનો આપણે પાર્ટ 2 બનાવીશું. પાર્ટ 1 ઓલરેડી મેં બનાવ્યો છે બહુ ટાઈમ પહેલાં, ઓલમોસ્ટ કંઈક 6-7 મહિના પહેલાં, ના વધારે થઈ ગયો છે, 8-9 મહિના જેવું પહેલાં મેં બનાવ્યો હશે. પણ અત્યારે સીધી વાત છે કે વરસ ઉપર થઈ ગયું તો બહુ બધા ચેન્જીસ આવ્યા છે, બરાબર. અમુક જગ્યાએ ખર્ચો વધારે થયો છે, અમુક જગ્યાએ ઓછો થયો છે, એ બધું તમારી જોડે શેર કરીશું. તો બસ અત્યારે તો બસ આટલું હું ખાઈને કંઈક જોઈશ, પછી રાત્રે એડિટિંગ કરવા બેસીશ. પછી એડિટિંગ કરીને હું અસાઇનમેન્ટ ને બધું પતાવીશ, થોડું વાંચી લઈશ. અને રાત્રે ટિફિન આવશે તો હું રાત્રે પછી ઊંઘતા પહેલાં એક ખાઈ લઈશ અને પછી સૂઈ જઈશ. તો બસ આજના બ્લોગમાં બસ આટલું જ હતું. બસ આટલું ને, એમ તો ખાસું બધું હતું, પણ બહુ મેં કટ કરીને મેં તમને બતાવ્યું છે, બરાબર. તો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ જોડે, ફેમિલી જોડે શેર કરી દેજો. પાછું એ જ વસ્તુ કે અગર તમારા કોઈ ફ્રેન્ડ્સ કેનેડામાં હોય તો એમના જોડે શેર કરજો. તમે આ વિડીયો ઇન્ડિયામાં જોતા હોવ તો, અગર તમે કેનેડામાં જોતા હો તો તમારા પેરેન્ટ્સને બી બતાવજો. આપણે કંઈ વ્લોગમાં એવું કંઈ તો બોલતા નહીં કે જેથી તમારા પેરેન્ટ્સને ના જોવાય એવું કંઈ હોય, બરાબર છે. એટલે તમારા પેરેન્ટ્સને કંઈક શેર કરજો. અગર પેરેન્ટ્સ જોતા હોય તો તમારા સંતાનો જે કેનેડામાં છે એ લોકોને શેર કરજો, મજા આવશે બહુ, બરાબર છે. એમ તો એટલી બધી આપણે કંઈ મજા કરતા નહીં, પણ એવું જ છે હવે, એમ કંઈક ને કંઈક જાણવા મળશે. તો બસ આજના બ્લોગમાં આટલું જ હતું. મળીશું આપણે નેક્સ્ટ ટાઈમ બહુ જલ્દી. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ. ટાટા.